ભાઈ કોમેડી ચાલુ ગેસ કોમેડી ચાલુ એ તો કીધી મને હા ઓછી પુની તો પ્રો ઓછી પુની તો ગાઈસ અમાર ભાઈ પેલો નાઠો બાથરૂમ જવા દો તો ગાઈસ અમાર પહેલું જઈને આવ્યું હોત ચો જઈને આવ્યો બાથરૂમ મૂતર કાલે ઉભા હે કટ આવું ના કેવું છે ટોયલેટ કરવા બાથરૂમ જઈને આવ્યો ટોયલેટ કરવા ટોયલેટ કરવા જઈને પેલા કે ભાઈ અમારું બાથરૂમ કેટલી વખત જાય ખબર નહીં જા કે કેટલી વખત આપણે બતા કરી હેલો ગાઈસ હું દોડ પેશાબ કરું છું પીરો કરા ને એ લોકો મોડા હોય હું સ્વસ્થ મોડા એ નહીં પીરો એમનો રોગ નહીં હરે તને હતો નહીં હું વાંચો દઉં તું કરતો જ પાછો નહીં પણ આ છ તો આટકો ના દેખાતો હોય માર બધું ધોવાઈ ગયું તળી ગયું બધું મૂતરમાં નીકળી ગયું મારું ચરબીન બધું નીકળી ગયું શરીર આખું ધોવાઈ ગયું મારું મૂતરમાં હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ અને ગાઈસ સવારમાં વાગી જાય 9:30 અને આપણે નહીં ધોઈને એકદમ મસ્ત રેડી થઈએ તો કાલે આપણે આપણા નવી ટી-શર્ટ લાવ્યા હતા અને મનુ ગઈ છે ગાઈસ નીચે કપડાં ધોતા શાંતિબાન નવરાવા તો ગાઈસ હવે આપણે જશું નીચે અને મસ્ત મજાનું નીચે જઈને આપણે બધાને મળીએ અને ગુડ મોર્નિંગ કહીએ તો ચલો ગાઈસ કન્ટિન્યુ રહ્યો અમારા વ્લોગમાં તો ગાઈસ કેતો આવી ગયો તો કહેતા ગુડ મોર્નિંગ તો ચલો ગાઈસ હવે નીચે જઈએ અને નીચે બધાને જઈને ગુડ મોર્નિંગ કહીએ આવી જાય નીચે તો બધાને ગુડ મોર્નિંગ કેબડી ગુડ મોર્નિંગ અને શાંતિબા બાથરૂમમાં ઘૂસી ગઈ બાથરૂમમાં ઘૂસી ગઈ માથું હોય ધોયું અને ખેબડી કે બંડી સારી નહીં લાગતી પેન્ટને મેચિંગ નહીં થતી તો આપણે પેન્ટ બદલી કરી લે પેન્ટ નહીં લાગ કેમ કેવું લાગે કારું અને બંડું તો ડિઝાઇન કલર શોભતું નહીં શોભતું વાદળી કલરનું જીન્સ પડ્યું જો બંડી વગરનું નવું તો ચાલો અમે બદલતા આવીએ તો ચલો ગાઈસ પહેલાં બદલતા આવીએ હા પેન્ટ બદલતા આવીએ ગાઈસ ના પડો એથી તો સેવાર થઈ ગઈ બધા તો ચલો ગાઈસ પેન્ટ પહેલાં બદલી કાઢ લે પછી મળી લે સવારનું બીજું પેન્ટ પહેરીએ મનુ ના પાડે આ પેન્ટ હંગા ટી-શર્ટ મેચ નહીં થતી બસ આપણે ટી-શર્ટ જ બદલી કાઢી પેન્ટ ના બદલી ડાયરેક્ટ આખી ટી-શર્ટ જ નવી ચેન્જ કરી નાખી પેન્ટ રવા દીધી પેન્ટ કોણ કાઢે પહેરે આપણે ડાયરેક્ટ ટી-શર્ટ જ ચેન્જ કરી નાખીએ મનુ બતાવીએ બરાબર શું થયું શું બરાબર એમાં પતી ગયું અને પાછા આપણે રેડી થઈ ગયા છીએ કારણ કે આપણે જવાનું થઈ ગયું છે બહાર તો આપણે જો કપડાં ડ્રોન કેમેરો ચશ્મા બધું રેપડી પેક કરી નાખ્યું અને આપણે જઈએ ગાઈસ મહાકાલેશ્વર ઉજ્જૈન તો ગાઈસ ઉજ્જૈન જવા માટે નીકળી ગયા છે હવે ઘરેથી અને મનુ કરે છે પોતું તો મનુ બાય તો થેન્ક યુ બાય ચલો તો ચલો ગાઈસ હવે અમે નીકળીએ છીએ બહાર જવા માટે ઉજ્જૈન તો હવે અમારા વ્લોગમાં બન્યા રહો કારણ કે વ્લોગમાં તમને બહુ મજા આવશે ઉજ્જૈનનું અમે તમને બતાવશું બધું હવે લાઈવ પણ થશું તો કન્ટિન્યુ રહો ઉજ્જૈન જવા નીકળી ગયા છે અમે 1 2 3 ને 4 જણ તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા અડધા રસ્તામાં અને વાગી ગયા છે 5:30 થયા નહીં ભાઈ 5:30 થઈ ગયા ગાય તો ગાડી ચલાવીને થાકી જાય અને વ્લોગ અત્યારે જ હવે ચાલુ કર્યો છે તો હવે તમે વ્લોગમાં બન્યા રહો તો આપણે તમને ઉજ્જૈન બતાવીશું આજ તો ગાઈસ પહોંચ્યું રાતે 8-9 વાગે અને પછી બોટલ રાખીએ પછી રોકાઈએ તો મજા આવશે ગાઈસ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હોય આ મા સિલ્લાવાડથી હું વિકાસભાઈ ના સચિન મેકર રાજવીર છે ભાઈ નાના વટી અંદર છે ગાઈસ જો પહાડો જો મોસમ એકદમ મસ્ત થઈ ગયું છે લોકેશન બેસ્ટ તો ચલો ગાઈસ કન્ટિન્યુ ભાઈ કોમેડી ચાલુ
ગેસ કોમેડી ચાલુ હોય એવું ન ચાલે એ તો કીધી મને હા ઓછી પુનિત પ્રો ઓછી પુનિત ઓકે તો ગાઈસ ચલો હવે અમે કન્ટિન્યુ છીએ તો તમને હોટલે જઈને મળીએ હવે અમે ઉજ્જૈન પહોંચવા આવ્યા થોડી જ વારમાં ઉજ્જૈન પહોંચી જયું તો ગાઈસ અમારા ભાઈ છે ને થોડો કન્ફ્યુઝ થઈ ગયો એટલે હવે બરો હવે નેટ ચાલુ કરવું પડે મારે તો ગાઈસ જો મસ્ત મજાની એક ગાય આવી છે હવે ગાય જો મસ્ત મજાની ગાય આવી ગઈ છે હવે કે બાજુ વળવાનું ખબર નથી તો ગાઈસ અમારા ભાઈ પેલો નાઠો બાથરૂમ જવા દો તો ટાઈમ દોડ તો ગાઈસ એ બહુ બોલ કરે છે તો ગાઈસ હવે કેટલા કિલોમીટર બાકી કરો 112 કિલોમીટર બાકી ભાઈ ઉજ્જૈન મંદિર તો ગાઈસ હવે અમે ફટાફટ પહોંચી ગયા લગભગ 9:30 બતાવે તો 9:30 પહોંચી જઈશું બહુ અંધારું થઈ ગયું છે તો હવે રૂમે જઈને ત્યાં જઈને ઉજ્જૈન જઈને આપણો બ્લોગ કન્ટિન્યુ રાખીએ તો ગાઈસ અમારે પહેલું જઈને આવી ગયું ચો જઈને આવ્યો બાથરૂમ મૂતર કાલે કટ આવું ના કેવું છે ટોયલેટ કરવા બાથરૂમ જઈને આવ્યો ટોયલેટ કરવા જઈને તો ગાઈસ હજુ ઉજ્જૈન એ લગભગ કેટલા વાગે 7:30 2 કલાકનો ટાઈમ છે ત્યાં લગી ભાઈ અમારું બાથરૂમ કેટલી વખત જાય ખબર નહીં જા કે કેટલી વખત આપણે બતાય કરી હેલો ગાઈસ હું દોડ પેશાબ કરું છું પીરો કરા ને એ લોકો મોડા હોય હું સ્વસ્થ મોડા એ નહીં પીરો એમનો રોગ નહીં હરે તને હતો નહીં હું વાંચો દઉં બધું કરતો જ પાછો નહીં પણ આ છ તો આટકો ના દેખાતો હોય માર બધું ધોવાઈ ગયું તળી ગયું બધું મૂતરમાં નીકળી ગયું મારું ચરબી બધું નીકળી ગયું શરીર આખું ધોવાઈ ગયું મારું મૂતરમાં તો ચાલો ગાઈસ નીકળી આવો કન્ટિન્યુ તો ગાઈસ આવી જાય રૂમમાં મસ્ત મજાની હોટલ રાતના વાગી જાય કેટલા વાગ્યા 11 વાગી જાય ગાઈસ અને આ બે બાટલે ઊંઘી જઈએ કઈ અને ભાઈ આરે તો કે મારું વજન 61 કિલો છે ચિનારે 61 કિલો વજન તું મારું શરીર પણ ના જાય તું હું ફૂંક મારું કે મારું 61 કિલો વજન ભાઈ એનું કે મારું 61 કિલો વજન અને એક સરપાવ રનિંગ કર્યા પછી મસ્ત હું કહું છું, જ્યારે હું ભરતી કરી હતી, હાલ જ આયા. તો ઓછી પૂરી તો 11 વાગે તો પેલા હું નહીં લઉં 61 કિલો તો ઓછી તો ભાઈ આવી ગયો પાણી બોટલ લઈને હવે જમવાનું આવે એટલે હા શર્મા જ ગાલામ ઓજી પુનિતભાઈ આજ તો અમે ઓજી પુનિતના સાથે લઈને આવ્યા છીએ મેં હમણાં સીધા આઈકન એટલે જતી હલે ભાઈ વિકાસ બોલે જો લોકો કહેતા નહીં મેં હમણાંથી સીધા ભાઈ વિકાસ બોલે જો લોકો કહેતા નહીં આગો હું પે ચાવ નતો ઓકે કચોરી વાળા તો ગાઈસ વાગી ગયા છે 11:25 અને જમવાનું મગાવી લીધું છે પાપડ ને શું ચાલુ છે મરચા હા ભૂખ ના મારે લુખી ડુંગળી ખાઈએ પાપડ ને ડુંગળી ને મરચા ગાઈસ નહીં હો ગાઈસ પનીર સબ્જી રોટી ચાવલ બધું મગાવી લીધું છે કાઢતો નહીં અમારા ભાઈ ઓજી પુની છે ને એને બનાવી મેલે તો રહો પણ હજુ કાઢતો નહીં નમક ઓછી પુનિત કરા દે મને જોણી સીન શું તો જોણી સિંહ કયા એંગલ થી જોની સિંહ એમ કે મને એ નેચરલ એંગલ ઓજી કેવા લાગ્યું ને આ ઓજી પુનિત છે ભાઈ ભાઈ જોઈને મસ્ત મજાનું જમવાનું બનાવે નહીં ચોદે તમ ચોદે ખાલી ખાલી એમ કહી દે હે ગાઈસ દાળ ભાત ખાવા આવી જાવ એમ કહી દે ખાલી એમ કહી દે તો ના આવશો ગાઈસ ચોદે મારો આવતા ના આવો દીનો ગાઈસ તમારે આવો તો પોતાના પૈસા મંગાવજો હે ગાઈસ દાળ ભાત ખાવા આવી જાવ મારા હાથે અલે આઈ ના મેલાય લે તો ગાઈસ મસ્ત મજાનું પનીર ચીલી અને દાળ ચાવલ નાખીએ દાળ ચાવલ અને ત્યાં આગળ બે પાપડ ને મરચા ગાય તો ગાઈસ પહેલા જમી લઈએ ફટાફટ ખડા ગયા થઈ ગયા જમવા હમણાં જમવા ભૂખડ વાહ મે છુવા ભૂખડ ખાઈ લે હું શું ખાઈ રહ્યો મારા સબ્જી બતાવો આ બાજુ ઉતાર
તો ગાઈસ મસ્ત મજાનું જમવાનું પતી ગયું છે. લગભગ વાગી ગયા 1:30 અને હું ગાડીમાં જાઉં છું. મારા થોડા કપડાં ને એવું તો ગાડી પડી તો મારે નાવું હતું તો નહીં ઊંઘું છું મસ્ત મજાનું. તો હું ગાડીમાં જાઉં અને કપડાં બપડા લેતો હોઉં. તો ગાઈસ જો 1:30 વાગે આપણા હોટલના રૂમનો વ્યૂ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 1:40. તો ગાઈસ હવે બધા ઊંઘી જઈએ. જમવા બમવાનું પતી ગયું ગાઈસ બધું જો ત્યાં પાછળ બધું પાછળ ત્યાં મૂકી દીધું. તો હવે આપણે ઊંઘી જઈએ કે નહીં ઊંઘીએ? ના કે જાગવું હોય? જાગવું હજુ હજુ જાગવું? તો આખી ચલો રાત ગાઈસ જાગવાના છીએ guys. આખી રાત અમે તો જાગવાના જ છીએ. મસ્તી મજાક કરવાના પણ અમે વ્લોગ એન્ડ કરીએ કારણ કે વ્લોગ એડિટ કરવાનો અપલોડ પણ કરવાનો હોય. સવારે તો બધા ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ. ના ના ગુડ નાઇટ ગુડ મોર્નિંગ. હાય ગાઈસ ગુડ નાઇટ. ઓજી પુની ના સચિન લો ઓજી પુની ચાલ કે એ ગાઈસ ગુડ નાઇટ એમ કહી દે. Hey guys, good night. Hey guys, good night. સચિન ગુડ નાઇટ. વિકાસ ગુડ નાઇટ. Good night, good night. Hoji, ઓજી પુની ગુડ નાઇટ કે Hoji, good night. તો કદે ખાલી એક વખત હું કહું હે ગાઈસ ગુડ નાઇટ કદે રાજ્યન ને બગાડ નહીં કરો. ખાલી હું બગાડ નહીં. એક વાર કે એમ કહી દે ઇંગે રાજી, ઇંગે ના જો તો ના દે. એમ કહી દે. ના ભાઈ આજ કહું અમારે સવારે 5 વાગે અમે બસમાં હાથીમાં જવાના છીએ. જુઓ તો જુઓ ગઠ્ઠે મારી મગની માળા ચોદ્યો લાઈક કમેન્ટની માં ચોદા નહીં પરિમન તો ચલો બાય. ઇંગે ઉપર નહીં ઉપર તને ભિખારી નહીં પડી. એમ કહી દે હે ગાઈસ ગુડ નાઇટ બાય. અરે ભેણ ચો મૂલ્યા કહું માં સીધા માર કહેવાય હું તારી વાત કરું તું તો હું એ ગાય ગુડ નાઇટ કહીને ઊંઘી જાય લોકો. એક વાર કહી દે ના એ તો શક્ય નહીં કે અરે તું તે સાચી વાત હતી. હે ગાઈસ ગુડ નાઇટ કહીને ઊંઘી જાય લોકો. મસ્ત રીતે માર રાહ જોઈ રહ્યા કે ગુડ નાઇટ કહેવાની. હું હકીકતમાં થોડો ઓછી પુની તો ઊંઘી જાય. તાય ને સચિન વાળા કે એક વાર કે એ ઓછી પુની બોલ દે. ઓજી પુનીત કહી દે હાય ગાઈસ પુનીત આઈ એમ પુનીત એમ કહી દે. પુનિત દેખ પુનિત પ્રો. ઓદે પુનિત પુનિત નહીં, પુનિત નહીં, પુનિત પ્રો. હાય ગાઈસ આઈ એમ પુનીત. હા પેલો રે ને છો તે પુનિત તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ end કરીએ. બહુ મસ્તી મજાક થઈ ગઈ. હજુ વ્લોગ આપણે એડિટ કરવાનો અપલોડ કરો. ચલો ગાઈસ બાય થેન્ક યુ ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ. ચોદા ઊંઘવા તો ઊંઘો ને કે જાગરણ માં રહું જાગરણ જાગતો કરો. હે તો ચલો ગાઈસ ગુડ નાઇટ.